નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો પ્રશ્ન નંબર 15 સ્વાધ્યાયનો રકમ વાંચીએ. નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ લખો. બાબત જે વગર ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમ નોંધ એટલે માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખવાની છે, પરત કરવાની આમ નોંધ લખવાની નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 વિકલ્પો છે. પહેલું, ₹100ની મૂળ કિંમતના 9.5%ના 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. એટલે આમાં તમે શું માનશો કે મૂળ કિંમતે બહાર પાડેલ, મૂળ કિંમતે પરત. ₹100ની મૂળ કિંમતના 9.5%ના 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. ₹100ની કિંમતે બહાર પાડેલ છે અને 100ની કિંમતે જ પરત કરવાના છે. આપણે માત્ર બહાર પાડવા અંગેની આમ નોંધ લખવાની છે. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. બહાર પાડવાની આમ નોંધ છે. મૂળ કિંમતે બહાર પાડેલ, મૂળ કિંમતે પરત કરવાના છે. એટલે બહાર પાડવાની આમ નોંધ સરખી સિમ્પલ થશે. બાબત જે વગર એટલે આપણે બાબત જે લખવાની જરૂર નથી. આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર રૂપિયા 8500 ગુણ્યા 100 એટલે 8,50,000. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 8,50,000. 8500 ડિબેન્ચર એને ગુણ્યા 100 એટલે 8,50,000. બીજી આમ નોંધ છે 9.5%ના ડિબેન્ચર ખાતે લઈ જવાની. એટલે ડિબેન્ચર અરજી મંજૂરી બાબત જે લખવાની જરૂર નથી. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8,50,000 તે 9.5%ના ડિબેન્ચર ખાતે 8,50,000. મૂળ કિંમતે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત કરવાના છે. મૂળ કિંમતે પરત કરવાના છે એટલે આમ નોંધમાં કોઈ જ ફરક થશે નહીં. જેમ આપણે એઝ ઇટ ઇઝ આમ નોંધ લખતા હતા એમ જ લખવાની રહેશે. બીજો વિકલ્પ છે 100ની મૂળ કિંમતના 9.5%ના 9,500 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. વટાવથી બહાર પાડેલ, મૂળ કિંમતે પરત. હવે આમ નોંધ થશે વટાવથી બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત. એટલે એના માટે આપણે આમ નોંધ કરીશું. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. વટાવે બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત. આપણે માત્ર બહાર પાડવાની આમ નોંધ લખવાની છે. 9,500 ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે. એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. ખાતે રકમ આવશે 9,500 ડિબેન્ચર એને ગુણ્યા 10%નો વટાવ છે એટલે 90 રૂપિયા બેંક ખાતે મંગાવશું એટલે 8,55,000. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8,55,000. બાબત જે લખવાની નથી.
બાબત જે વગર લખવાની છે. જો તમે જોયું હશે કે નવી પેપર સ્ટાઇલમાં ડિબેન્ચરના 6 માર્ક છે. 3 માર્કનો દાખલો ને 3 વિકલ્પ એમ પૂછવાના છે. એટલે ડિબેન્ચરની થિયરી એટલી જ કરવાની છે. 3 ડિબેન્ચરમાં 30% ઘટાડામાં ઘણું બધું તમે જોઈ શકો છો કે ઘટાડી નાખેલું છે. તો તમને ખબર જ પડે કે મોટો દાખલો પૂછાય નહીં 8 માર્કનો. શું કામ? 3 માર્ક્સમાં આવા ટૂંકા દાખલાઓ જ પૂછાશે. એટલે આપણે જે પૂછાય એવા દાખલાઓ છે તેનું જ ઉપર ભાર આપીને આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. હવે 90 રૂપિયા 10% વટાવ છે, પરત કરવાના છે. અત્યારે પરત કરવાની આમ નોંધ લખવાની નથી. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8,55,000. પછી વટાવની નોંધ કરવી પડશે. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા? 9,500 ગુણ્યા 10 વટાવ. અહીંયા 9,500 ગુણ્યા 90 તે 9.5%ના ડિબેન્ચર ખાતે 9.5%ના ડિબેન્ચર ખાતે 9,500 ડિબેન્ચર એને ગુણ્યા 100. ડિબેન્ચર વટાવ 95,000. એટલે ટોટલ કેટલા થશે? 9,50,000. બે થઈ ગયા આપણી પાસે વિકલ્પ. હવે ત્રીજો વિકલ્પ છે 200ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. જો પ્રીમિયમથી બહાર પાડ્યા, મૂળ કિંમતે પરત. હવે પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો પ્રીમિયમનું વટાવ ઉધાર થાય, પ્રીમિયમ જમા થાય. એટલે શેરમૂડીમાં જે પ્રકારે વાત હતી એ જ રીતે તમારે ડિબેન્ચરમાં પણ કામ કરવાનું છે. પ્રીમિયમ જમા, વટાવ ઉધાર. રકમ વાંચીએ. 200ની મૂળ કિંમતના 10%ના 8,000 ડિબેન્ચર 10%ના પ્રીમિયમે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે પહેલી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે બેંક ખાતે ઉધાર 8,000 ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે 220 લેખે 17,60,000 તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 17,60,000. બીજી આમ નોંધ થશે ડિબેન્ચર ખાતે લઈ જવાની, વટાવ ઉધાર, પ્રીમિયમ જમા. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 17,60,000 તે 10%ના ડિબેન્ચર ખાતે તે 10%ના ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 200, કારણ કે 200 એની મૂળ કિંમત છે એટલે કેટલા થશે? 16 લાખ. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા રૂપિયા? 8,000 ગુણ્યા 20 એટલે 1,60,000. અહીંયા ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ થઈ
પહેલાં મૂળ કિંમતે બહાર પાડ્યા છે, પછી વટાવે બહાર પાડ્યા છે અને પછી પ્રીમિયમે બહાર પાડેલા છે. બહાર પાડવાની જ આમ નોંધ છે એટલે સરવાળો કરવાની જરૂર નથી. જો 3 વિકલ્પ 3 માર્ક્સ, 3 માર્ક્સનો દાખલો છે અને બહુ ઓછા છે, 30% ઘટાડામાં ઘણું બધું નીકળી ગયું છે, તો ડિબેન્ચર કમ્પ્લીટ તૈયાર કરી લ્યો તો વાંધો આવે નહીં. અસ્તુ.